વાલિયા પંથકમાં કારને સાઈડ આપવા જેવી નજીવી બાબતે ભાજપના જ બે હોદ્દેદારો વચ્ચે તીખી બોલાચાલી બાદ ગરમા ગરમ માહોલ સર્જાયો હતો। આ બાબતે મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થતા અંતે સમગ્ર વિવાદ વાલિયા પોલીસ મથકે પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા ચોર આમલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં વાહન પસાર કરવા માટે કારને સાઈડ આપવા બાબતે બંને નેતાઓ વચ્ચે સામાન્ય કચવાટ શરૂ થયો હતો। જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે ઉગ્ર આક્ષેપો અને મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો। બાદ બંને આગેવાનો વાલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એકબીજા સામે મારામારી તથા ગાળાગાળીના આક્ષેપો સાથે સામસામે અરજીઓ નોંધાવી હતી। પોલીસે બંને પક્ષની અરજી સ્વીકારીને આ અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ ઘટના માત્ર કારને સાઈડ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ ગત ચૂંટણીના સમયથી ચાલી આવતી જૂની રાજકીય અદાવત અને આંતરિક મનમોહ કારણ છે। હાલ તો વાલિયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને મારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આતા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી। મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા અમારા સરપંચને ત્યાં। અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં। તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ। એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે, પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળો બોલવા માંડ્યો
તે કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ. એને બી કહેવા માટે તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે, પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને 7 2 નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા.